હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે વાત કરીશું કે હેક્ટર દીઠ 22,000 રૂપિયાની પાક નુકસાનીની સહાય આવતીકાલથી ચાલુ થવાની છે. તો મિત્રો, હાલમાં જ આપણે જોઈ શકીએ છીએ કે વીટીવી ન્યૂઝમાં અપડેટ સમાચાર છે કે હેક્ટર દીઠ 22,000ની પાક નુકસાનીની સહાય માટે આવતીકાલ શુક્રવારથી ખેડૂતો અરજી કરી શકશે. એટલે કે 14 નવેમ્બર બપોરે 12 કલાકથી 15 દિવસ અરજી પોર્ટલ કાર્યરત થશે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે તમારા બ્રાઉઝરમાં તમે krp.gujarat.gov.in ની વેબસાઇટ પર જઈને ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે. જે અરજી માટે વીસી અથવા તો વીએલઈ મદદરૂપ થશે મિત્રો. તો મિત્રો, આમાં કહેવામાં આવ્યું છે કે કાલ એટલે કે શુક્રવારથી 15 દિવસ સુધી ખેડૂત ઓનલાઈન અરજી કરી શકશે. તો મિત્રો, સૌપ્રથમ તો આપણે જોઈ લઈએ કે તમારે આ યોજનામાં ફોર્મ ભરવા માટે લાભાર્થીની પાત્રતા અને સહાય મેળવવાની અરજી, જેમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે તમને સૌપ્રથમ અમે જણાવીએ કે આ કૃષિ રાહત પેકેજ હેઠળ પાક નુકસાનીનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નંબર 8A, તલાટીનો વાવેતરનો દાખલો અથવા ગામ નમૂના નંબર 7-12, આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, આઈએફસી કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોનો સહીવાળો, ના વાંધા અંગેનો સંમતિપત્ર. એટલે કે મિત્રો, કોઈ પણ તમારી જમીન સંયુક્ત ખાતે આવેલી હોય તો તેમાં કોઈને વાંધાજનક નથી તે બાબતે ના વાંધા અંગેનો સંમતિપત્ર વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીની સંબોધાયેલ નિયત નમૂનામાં કૃષિ રાહત પેકેજ એટલે કે કેઆરપી પોર્ટલ પર વીસી અથવા વીએલઈ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ આ અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં. એટલે કે મિત્રો, તમે આ ફોર્મ ભરાવતી વખતે કોઈ પણ ગ્રામ પંચાયતે વીસી અથવા વીએલઈ પાસે તમે આ ફોર્મ ભરાવશો તો તેનું કોઈ પણ રૂપિયાનો ચાર્જ એટલે કે ચૂકવણું કરવામાં આવશે નહીં. સંપૂર્ણપણે ફ્રી આ ફોર્મ ભરી દેવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો સૌથી મોટું ₹10 કરોડનું રાહત પેકેજ સહાય કૃષિ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પંચરોજ કામ કરીને અન્નદાતા ખેડૂતોએ જે પાક ઉગાડ્યો છે તેમાં થયેલા નુકસાનને હવે 33%ના બદલે 100% ગણવાનો ઐતિહાસિક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. એટલે કે મિત્રો, તમે આમાં આ વખતે ખેડૂતોને સહાય કેવી રીતે ચૂકવવી તેવો પ્રશ્ન હશે તો આ વખતે પંચરોજ કામ કરીને સંપૂર્ણ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ કે મિત્રો, આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ એટલે કે કેઆરપી પોર્ટલ, જેની લિંક તમે મિત્રો આ સ્ક્રીન પર અહીં જોઈ શકો છો કે krp.gujarat.gov.in પર ગ્રામ પંચાયતના વીસી અથવા વીએલઈ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. કમોસમી વરસાદથી રાજ્યના 33 જિલ્લાના 251 તાલુકાના 16,500 થી વધુ ગામોના અસરગ્રસ્ત ધરતીપુત્રોને સંવેદના સમજીને જાહેર કરેલા ઉદારતમ સહાય પેકેજનો લાભ મેળવવા માટે 14મી નવેમ્બર શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઈન અરજી પોર્ટલ કાર્યરત થશે. જેમાં મિત્રો આપણે સંપૂર્ણ વાત કરીએ તો જે ગુજરાત સરકારે આ યોજના માટે જાહેરાત બહાર પાડેલ છે, જેનો ઠરાવ તમે અહીં સ્ક્રીન પર તમે મિત્રો જોઈ શકો છો. જેમાં ખરીફ 2025ની ઋતુ માટે અન્ય કોઈ કૃષિ રાહત પેકેજ હેઠળ પાક નુકસાનીની સહાય મેળવેલ હોય તેવા ખેડૂતોને ખાતેદારોને આ રાહત પેકેજ અંતર્ગત સહાય મળવા પાત્ર રહેશે નહીં. એટલે કે મિત્રો, ખરીફ પાક 2025ની ઋતુમાં કોઈ પણ ખેડૂતે આ યોજના અંગે નુકસાનીનું સહાય મેળવેલ હશે તો તેને ફરીથી બીજી વાર આ સહાય મળવા પાત્ર નથી. ત્યારબાદ વાત કરીએ કે ચૂકવવા પાત્ર સહાય અને ધોરણો. તો મિત્રો, ખરીફ 2025 ઋતુમાં વાવેતર હોય તેવા તમામ પાકોમાં જેમાં 33% કે તેથી વધુ નુકસાન થયેલ હોય તેના માટે ₹22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે. તો મિત્રો, તમે અહીં સમજી શકો છો કે પાકનો પ્રકાર છે, એસડીઆરએફ હિસ્સાની રકમ છે પ્રતિ હેક્ટર મુજબ, રાજ્ય બજેટ હિસ્સાની રકમ પ્રતિ હેક્ટર મુજબ છે અને ખેડૂતોને કુલ મળવા પાત્ર રકમ પણ અહીં તમે જોઈ શકો છો. તો મિત્રો, બિનપિયત ખેતી હોય તેને રૂપિયા એસડીઆરએફ એટલે કે પ્રતિ હેક્ટર 8,500 મળવાપાત્ર છે. તે રાજ્ય સરકારના બજેટમાંથી 13,500 મળવાપાત્ર છે. તે બંનેને ભેગા કરી કુલ તમારે ખેડૂતને મળવાપાત્ર ₹22,000 હેક્ટર દીઠ છે મિત્રો. તેવી જ રીતે પિયત હોય તો તેમાં 17,000 અને
5,000 રાજ્ય બજેટ હિસ્સાની રકમ મળવાપાત્ર છે, 22,000 રૂપિયા લેખે મળવાપાત્ર છે, અને બહુ વર્ષાયું હોય તો 22,000 રૂપિયા SDRF હિસ્સાની રકમ એટલે કે તમારા નુકસાની પ્રમાણે 100% સહાય મળવાપાત્ર છે ખેડૂતોને 22,000 રૂપિયા. ત્યારબાદ વાત કરીએ તો ઉક્ત મુજબ સહાયમાં SDRF ના નોર્મ્સ મુજબ મળવાપાત્ર સહાય ઉપરાંત રાજ્ય ભંડોળોમાંથી વધારાની સહાય ઉમેરીને સહાય ચૂકવવાની રહેશે. આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત મુજબ ધોરણો મુજબ જે સહાય ચૂકવવાપાત્ર રકમ ₹5,000 કરતાં ઓછી થતી હોય તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા ₹5,000 ચૂકવવાના થાય, જેમાં ખૂટતી તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવાની રહે છે. ત્યારબાદ વાત કરીએ તો નિયત ધોરણો મુજબ કોઈપણ સંજોગોમાં કુલ મળવાપાત્ર રકમ એટલે કે SDRF પ્લસ રાજ્ય બજેટ એટલે કે ₹5,000 કરતાં ઓછી હોવી જોઈએ નહીં. એટલે કે મિત્રો તમારે અહીં 5,000 કરતાં વધુ સહાય મળવાપાત્ર છે. ત્યારબાદ વાત કરીએ તો આ સહાય ખાતા દીઠ ગામ નમૂના નંબર 8 મુજબ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. એટલે કે ખેડૂતને મહત્તમ 2 હેક્ટર સુધી સહાય મળવાપાત્ર થશે. એટલે કે 22,000 1 હેક્ટરે છે તો 2 હેક્ટરે 44,000 મળવાપાત્ર થશે મિત્રો. તેવી જ રીતે આ સહાય પેકેજનો લાભ નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂત ખાતેદારો દ્વારા વાવેતર કરેલ પાકોમાં નિયત ધોરણો અનુસાર 33% કે તેથી વધુ નુકસાન થયેલા હોય તેવા ખાતેદારોને મળવાપાત્ર રહેશે. ત્યારબાદ વાત કરીએ તો નુકસાનની ગણતરી માટે પાક વાવેતર વિસ્તાર દર્શાવતો તલાટી કમ મંત્રીનો દાખલો એટલે કે પ્રમાણપત્ર ખેડૂત દ્વારા રજૂ કરવાનો રહેશે તથા તલાટી કમ મંત્રીના દાખલામાં દર્શાવેલ વિગતો મુજબ સહાયની રકમ અંગેની ગણતરી કરવાની રહેશે. આ સાથે સામેલ પરિશિષ્ટમાં જણાવેલ જિલ્લા સામે દર્શાવેલ તાલુકામાં નિયત ધોરણો અનુસાર આ સહાય પેકેજનો લાભ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ વાત કરીએ કે લાભાર્થીની પાત્રતા અને સહાય મેળવવા માટે અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી. તો મિત્રો આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતને નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નંબર 8 તલાટી વાવેતરનો દાખલો, ગામ નમૂના નંબર 7-12, આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેંક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારનો લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોનો સહીવાળો, ના વાંધા અંગેનો સંમતિ પત્ર વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં કૃષિ રાહત પેકેજ એટલે કે ARP પોર્ટલ પર VC અથવા VLE મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતે અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં મિત્રો. અરજીની તારીખે રેવન્યુ લેન્ડ રેકર્ડ મુજબ અરજદાર ખાતા ધારક હોવો જોઈએ. કૃષિ એટલે કે KRP પોર્ટલ પર લેન્ડ રેકર્ડ ઇન્ટિગ્રેટ કરવા માટે લેન્ડ રેકર્ડની વિગત મહેસૂલ વિભાગે NIC ને પૂરી પાડવાની રહેશે. ત્યારબાદ વાત કરીએ તો આ પેકેજ અંતર્ગતની સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ ગામ નમૂના નંબર 8 દીઠ 1 લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં 1 થી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઈ એક જ ખેડૂતને સહાય મળશે અને તેણે ખાતાના અન્ય ખેડૂતનું સંમતિ પત્રક રજૂ કરવાનું રહેશે. આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા છે તો પણ એક જ ખાતા પર સહાય મળવાપાત્ર થશે. આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઇટ એક્ટ એટલે કે FRA હેઠળ નોટિફાઈડ થયેલા જિલ્લાઓમાં વન અધિકારી પત્ર એટલે કે સનદ મેળવેલ હશે તેવા ખેડૂત ખાતેદારોને પણ લાભ મળવાપાત્ર થશે. વન વિસ્તારમાં આવેલા સેટલમેન્ટના ગામોમાં ખેતી કરતા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર રહેશે. તે માટે સક્ષમ અધિકારીશ્રીનો દાખલો અથવા પ્રમાણપત્ર લેવાનું રહેશે. ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહેશે. પેઢીનામા પૈકીના કોઈ એક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા તે ખાતાના અન્ય ખાતેદારોની સંમતિનું સોગંદનામું રજૂ કરી અરજી કરી શકશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો આ રાહત પેકેજનો લાભ સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીન ધારકોને મળવાપાત્ર રહેશે નહીં. આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે. આધાર નંબર ન મેળવેલ હોય તો આધાર એક્ટમાં નિયત કરેલ જોગવાઈ મુજબ જરૂરી પુરાવા રજૂ થયેલ સહાય મળવાપાત્ર થશે. ખાસ વાત કરીએ તો મિત્રો આ પેકેજ અંતર્ગત સહાય અને આનુષંગિક ચૂકવણા PFMS અથવા તો RTGS મારફતે DBT પદ્ધતિથી લાભાર્થીના બેંક ખાતામાં સીધા જમા કરવાના રહેશે. એટલે કે મિત્રો આ યોજનાની સહાય આવશે તે તમારે સીધી તમારા ખેડૂતના લાભાર્થીના બેંક ખાતામાં જમા થશે. Thanks for watching. मेरी चैनल को लाइक, शेयर एंड सब्सक्राइब करें.